ગૌ સન્માન આહવાન અભિયાન સમિતિના નીજા હેઠળ છોટાઉદેપુરના ગૌભક્તો દ્વારા ગૌ માતાના સંરક્ષણ અને ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્યપાલને સંબોધીને લખાયેલા આવેદનપત્ર દ્વારા વિવિધ પડતર માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. છોટાઉદેપુરના ગૌભક્તો કાલિકા માતાના મંદિર ખાતે એકત્રિત થયા હતા. ત્યાંથી વિશાળ સંખ્યામાં ગૌભક્તો રેલી સ્વરૂપે પોસ્ટ ઓફિસ થઈ જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા. ગૌભક્તોએ સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ પ્રસંગે અગ્રણી ગૌભક્ત રાજેન્દ્ર પંચોલી, મુકેશ અગ્રવાલ, પ્રદીપ વાસંદિયા સહિત નગરના સેંકડો ગૌપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગૌભક્તોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો ગૌ માતાના હિતમાં વહેલી તકે નિર્ણયો લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. पूजा करने शंभूभाई गौ माता की माता राष्ट्र माता गौ माता राष्ट्र माता गौ हत्या बंद करो. જય ગૌ માતા, જય ગોપાલ. ગોસ્તુ માત્ર ન વિદ્યતે, એનો મતલબ એવું છે કે સમગ્ર વિશ્વમાં ત્રણેય લોકમાં ગૌ માતા જેટલું સુંદર કોઈ પણ છે જ નહીં. ગૌ માતાની આટલી બધી હત્યા થાય છે. આજે સૌથી દુઃખી ગૌ માતા છે. તો મેં વધારે નથી કહેતો, પણ ગૌ હત્યા બંધ કરો. અને 33 મુદ્દાઓ છે ને, આ 2014થી ચાલે છે. અમે 12 વર્ષથી આ અભિયાન ચલાવીએ છીએ, 1-2 વર્ષથી નહીં. આ અભિયાન 1.5 વર્ષ સુધી ચાલશે. છેલ્લે અમારે 27 ફેબ્રુઆરી આનો અમરનાથ ઉપવાસ પર ઉતરશે. એ અમારો આખરી અંજામ હશે. અને અમે ગૌ માતા માટે કશું પણ કરવા તૈયાર છે. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, કાં તો રાષ્ટ્રમાતા જેવું બીજું કોઈ બી પદ અમને આપી દો ગૌ માતાને, જે કે એમને સન્માન મળે, સેવા મળે અને સુરક્ષા મળે. ગૌ માતાના આ 3 મુદ્દા છે: સેવા, સુરક્ષા અને સન્માન. જય ગૌ માતા, જય શ્રી રામ, જય ગોપાલ. આજરોજ અમે સૌ છોટાઉદેપુરના નગરના ગૌભક્તો એક રેલી સ્વરૂપે એક ગાય માતાને સાથે રાખી પ્રતિકાત્મક રીતે અહીં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. કારણ કે આજે ગાય એ આખા રાષ્ટ્રની રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ. જે અભિયાન 2014થી ચાલે છે, આજે 2026 છે, 12 વર્ષ થયા અને આ અભિયાન ચાલુ છે. કારણ કે ગૌ એ સનાતન સંસ્કૃતિની મતલબ મુખ્ય ધરી સ્વરૂપ છે અને એનો બચાવ થવો એ ખૂબ જરૂરી છે. આજે રેમ્પેટ ચારે બાજુ મતલબ ગૌ હત્યા અને જે રીતે ચાલે છે એને અટકાવવી જોઈએ અને ગૌને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તો એમાં જ આ રાષ્ટ્રનો વિકાસ થયેલો છે અને રાષ્ટ્રના ભલા માટે બધું ઉત્તમ છે. માટે આપણે બધા અમે લોકો સૌ અહીંના ગૌરક્ષકો અને આ અભિયાન સમગ્ર રાષ્ટ્રમાં ચાલી રહ્યું છે અને એના ભાગરૂપે અહીં છોટાઉદેપુરમાં પણ અમે બધા અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એમને અમે વિનંતી કરી છે કે તમે આ આવેદનપત્રની નકલો CM, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી તમામ જવાબદાર લોકો સુધી પહોંચાડો અને અમારો અવાજ, અમારી રજૂઆત, અમારી લાગણી એમના પર પહોંચાડો કે જેથી કરીને વહેલામાં વહેલી તકે ગાય માતાને એક રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે.